નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ, આની અંદર પ્રથમ ચેપ્ટર માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા, ડેટા કલેક્ટ કરવાના છે. તો કઈ રીતે એની પદ્ધતિઓ? મિત્રો, અહીંયા એના વિષય વસ્તુ, પહેલા ચેપ્ટરની અંદર જે વિષય વસ્તુ આવે છે આપણે જે ભણવાની છે, એમાં પહેલું છે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. મિત્રો, તમે ધોરણ 10 ની અંદર ગણિત સબ્જેક્ટની અંદર આંકડાશાસ્ત્રનો એક ચેપ્ટર આવ્યો છે, તો એની અંદર મિત્રો તમે જે ભણ્યા એ જ વસ્તુ હવે સબ્જેક્ટ રૂપે તમે ગણિત સબ્જેક્ટમાં આંકડાશાસ્ત્ર પ્રકરણ ભણ્યા. હવે આંકડાશાસ્ત્ર વિષય હવે તમારે મિત્રો શરૂઆત થશે. તો આપણે સૌથી પહેલા આંકડાશાસ્ત્ર શું છે એની પાયાની સમજ મેળવીશું. એનો ઉદ્ભવ ક્યારે થયો, અને વિકાસ કેવી રીતે થયો. ત્યારબાદ આંકડાશાસ્ત્રની અંદર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી એટલે જેને સંખ્યામાં દર્શાવી શકાય, અને ગુણાત્મક માહિતી એટલે મિત્રો જે ગુણધર્મ સ્વરૂપની હોય. તો એનો અર્થ, તફાવત, એના ઉદાહરણ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું. ત્યાર પછી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એટલે કે પ્રાથમિક પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. તો પ્રાથમિક અને ગૌણ માહિતીનો અર્થ સમજીશું, અને એને ડિફરન્ટ એટલે કે તફાવત આપણે જાણીશું કે બંનેમાં ફરક શું છે. પ્રાથમિક માહિતી કે જે પ્રથમ વખત એકત્રિત થાય છે, ગૌણ માહિતી એટલે જે પ્રાથમિક માહિતીમાંથી મેળવાય છે, જે લોકોએ પ્રથમ વખત એકત્રિત કરી હોય એમની પાસેથી માહિતી મેળવાય છે. હવે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો મિત્રો, તો પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત કરી, પરોક્ષ થર્ડ પાર્ટી પાસેથી, ત્રાહિત વ્યક્તિ પાસેથી જે માહિતી મેળવાય એને પરોક્ષ તપાસ કહેવાય છે. પ્રશ્નાવલી, જે અત્યારે ફોર્મ તૈયાર આવે છે જેની અંદર 15-20 પ્રશ્નો હોય કે જે અભ્યાસના સ્તરની માહિતી એકત્ર કરવાની હોય, એ સંદર્ભે અભ્યાસના હેતુ સંદર્ભે પ્રશ્નો એક યાદી તૈયાર કરી એની સામે જવાબ લખવા માટેની જે જગ્યા રાખવામાં આવે છે ને, એને મિત્રો પ્રશ્નાવલી, ફોર્મ કહેવામાં આવે છે. ક્વેશ્ચનરી, જેમ તમે સ્કૂલની અંદર એડમિશન મેળવ્યું, તમે ધોરણ 11 કોમર્સમાં જ્યારે એડમિશન મેળવો છો ત્યારે તમને સ્કૂલ તરફથી એડમિશન ફોર્મ ભરવાનું આવે છે. તો એડમિશન ફોર્મની શરૂઆતથી લઈને અંત સુધી જે 15-20 જે પ્રશ્નો હોય છે, એ પ્રશ્નો તમે અંદરના અંદર ફોર્મની અંદર જ ભરો છો, જેની સામે જવાબ લખવા માટેની ટીક માર્કવાની વિકલ્પની જે કંઈ હોય. તો આ મિત્રો ક્વેશ્ચનરી છે. તમારો આખી પ્રોફાઇલ તૈયાર થાય છે એના આધારે, જેની અંદર તમારું નામ, સરનામું, સંપર્ક નંબર, વોટ્સઅપ નંબર, પાછલા ધોરણમાં કેટલા ટકા, કઈ સ્કૂલમાં ભણતા હતા, કયું માધ્યમ હતું, વર્તમાન હાલ કયા ધોરણમાં તમારો પ્રવેશ જોઈએ છીએ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એના વિષયોની પસંદગી, આ બધા જે ડેટા મેળવાય છે, તો આ ક્વેશ્ચનરી એટલે પ્રશ્નાવલી છે. એને મિત્રો અહીંયા આપણે પ્રશ્નાવલી ના પહેલા તો સૌથી પહેલા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, અને ત્યારબાદ ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા. મિત્રો, ટપાલ દ્વારા તમે જે ફોર્મ તૈયાર કરો છો અને જેની માહિતી મેળવવાની હોય એને ટપાલ દ્વારા તમે ટપાલ દ્વારા મોકલી અને પાછી માહિતી કલેક્ટ કરવામાં આવે એને ટપાલ દ્વારા. અને જો કદાચ તમારી સંસ્થાનો માણસ તમે ત્યાં મોકલી અને માહિતી મેળવો તો જેને આગણક દ્વારા, હાલ સરકાર વસ્તી ગણતરીની માહિતી જે કલેક્ટ કરી રહી છે, તો સરકાર તરફથી જે આગળનો ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો તમારા ઘરે ડોર ટુ ડોર આવે છે અને જે માહિતી કલેક્ટ કરે છે એ આગણક દ્વારા, અને પ્રશ્નાવલી જેની અંદર 23 પ્રશ્નો હોય છે, એ 25-23 જે પ્રશ્નો પૂછે છે, તો એ આગણક દ્વારા પ્રશ્નાવલી છે. ખ્યાલ આવે મિત્રો? ટપાલ, પહેલાના જમાનામાં ટપાલનો ઉપયોગ, હાલ હવે ટપાલ કરતા ગૂગલ ફોર્મ આવી ગયા. જે લિંક મોકલી, લિંક ઓપન થાય એટલે અંદર તમે જે વોટ્સઅપ માધ્યમથી જે તમને એક લિંક મળે એ ગૂગલ ફોર્મ દ્વારા તમે માહિતી મોકલી આપો, મેઇલ દ્વારા માહિતી મોકલી આપો. તો હવે સમય ઓનલાઈન જમાનાની અંદર ટપાલ દ્વારા હવે ખાસ કોઈ ઉપયોગ કરતું નથી, પણ આવી રીતે ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રાથમિક માહિતી પછી ગૌણ માહિતી. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. મિત્રો, આજે આપણે આ સંપૂર્ણ ચેપ્ટર સ્ટેપ બાય સ્ટેપ દરેક ડેટાને આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાનો એક આપણે વિડીયો અહીંયા સુધી લેશું, ત્યાર પછી આ પ્રાથમિક, પ્રત્યક્ષ અને પરોક્ષ અને આદર્શ પ્રશ્નાવલી, ત્યારબાદ આપણે 3 વિડીયોમાં 3 લેક્ચરની અંદર
આપણું આ સંપૂર્ણ ચેપ્ટર સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ. મિત્રો, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં જોવા મળ્યો? સૌથી પહેલા આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં. અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં તમને જોવા મળ્યો હશે. આઈને અકબરીમાં યાદ રાખજો. અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં. આંકડાશાસ્ત્ર ક્ષેત્ર ભારતનું પ્રધાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 331 થી 296 ના સમયથી મહત્વ રહ્યું છે. ત્યારબાદ મુઘલ સમ્રાટ અકબરના શાસનમાં 1596 થી ઈસવીસન 1597 9697 ની અંદર જે સામ્રાજ્યનો વહીવટી અને મુલકી સેવાનો અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત મળે છે. મિત્રો, અહીંયા આપણે રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેન વોલે 1749 જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ થયો. મિત્રો, 1749 ક્યારે? 1749 કયો શબ્દ છે મિત્રો? જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક. પરીક્ષામાં વિકલ્પ પૂછાય સ્ટેટિસ્ટિક કઈ ભાષાનો, તો જર્મન શબ્દ છે. કોને ઉપયોગ કર્યો? સૌ પ્રથમ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કોને કર્યો? ગોટફ્રીડ એકેન વોલે. કઈ સાલમાં? 1749. ત્યાર પછી આંકડાશાસ્ત્રનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે. રાજ્યો દ્વારા જે માહિતીને પદ્ધતિસર એકત્ર કરવાની હોય એના માટે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797 થયો. પેલો સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ થયો. અહીંયા આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ક્યાં જોવા મળ્યો? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં. કઈ સાલમાં? 1797. 1749 સ્ટેટિસ્ટિક, 1797 આંકડાશાસ્ત્રની અંદર. પ્રારંભિક પરિણામો કઈ સાલમાં? 17મી પરિણામો 17મી 18મી સદીમાં નોંધાયા હતા. બે મહારથીઓ કયા? લાપ્લાસ અને ગોસ. બે મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા. મિત્રો યાદ રાખજો, બે મહારથીઓ કોણ? લાપ્લાસ અને ગોસ. ચલો, ત્યાર પછી સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના 1834 લંડન શહેરમાં થઈ. આંકડાશાસ્ત્રીય સમિતિ પૂછાય તો આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ક્યારે થઈ? 1834. કયા શહેરમાં? લંડન શહેરમાં. મિત્રો યાદ રાખજો, વિકલ્પ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. તો લંડન શહેરમાં 1834 રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના થઈ. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. કઈ સદીમાં? 19મી સદી અને 20મી સદીની શરૂઆતમાં. 19મો અંત અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની શરૂઆત કરી. કોને કરી? ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ ઉદ્યોગો, રાજકારણમાં કર્યો. વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણની અંદર ગેલ્ટન અને કાર્લ પિયર્સને વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. કોણ હતા મિત્રો? કાર્લ પિયર્સન. તેમણે આંકડાકીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911 લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટી કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. મિત્રો, આંકડાશાસ્ત્રનો એક વિભાગ શરૂ કર્યો લંડન શહેરમાં 1911 ની અંદર. મિત્રો કઈ સાલમાં? 1911 લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં
1911 લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો અને તેમને આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે. કયા તરીકે? આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે મિત્રો. કોણ? ફિશર. તો યાદ રાખજો, ફિશરે ઉપયોગ ક્યાં કર્યો? આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો ફિશરે? જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે. કોણ? ફિશર. હવે મિત્રો નેક્સ્ટ આપણે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ક્યારે થયો? તો આપણે ભારતની ચર્ચા કરીએ તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ છે? પીસી મહાલનોબિસ. યાદ રાખજો મિત્રો, ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ISI સ્થાપના ઈસવીસન 1941 કોલકાતા ખાતે થઈ. મિત્રો ISI, I પહેલો એટલે આપણો ઇન્ડિયન, I એટલે આપણો ઇન્ડિયન, S એટલે આપણો સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ અને છેલ્લો I એટલે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા. પહેલો I એટલે આપણો ઇન્ડિયન, પછી S એટલે આપણો સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક અને છેલ્લો I એટલે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI ની સ્થાપના ક્યાં, કોને અને ક્યારે થઈ? તો કોને કરી? પીસી મહાલનોબિસે. ક્યાં થઈ? કોલકાતા. ક્યારે થઈ? 1931. કોને કરી? પીસી મહાલનોબિસે. ક્યારે કરી? 1931. ક્યાં કરી? કોલકાતા ખાતે. શાની વાત છે? ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ છે? પીસી મહાલનોબિસ. આવા પ્રશ્નો તરી કરું છું મિત્રો, એટલે તમને પરીક્ષાની અંદર આ પ્રશ્નો આવડે, પૂછાય તો. ઈસવીસન 1941 કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષા એટલે માસ્ટર કક્ષાએ, જે આપણે કહેવાય છે ને MCOM, MA, MSc, માસ્ટર કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ. અને 1950 મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ નિર્દેશ તપાસ, આપણે વસ્તી ગણતરી થાય છે દર 10 વર્ષે, પણ મિત્રો હવે શરૂઆત થઈ 2026 ની અંદર. કેમ? તો 2020-21 ની અંદર કોરોનાની મહામારીના કારણે વસ્તી ગણતરી થઈ ન હતી, એટલે હવે વસ્તી ગણતરી શરૂઆત થઈ છે. બાકી દર વર્ષે વસ્તી ગણતરી છેલ્લી 2011 થઈ, એના પહેલા 2001, 1991 આવી રીતે શરૂઆત થઈ, પણ 2021 ની કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી હવે શરૂઆત થઈ છે. તો સરકાર દ્વારા કરવામાં આવી જે માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 થયો. પૂછાય, રાષ્ટ્રીય નિર્દેશ તપાસ સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો? ઓક્ટોબર 1950. બીજું ફૂલ ફોર્મ પૂછાય, IASRI. હા, પણ તમને યાદ રહી જાય એવી રીતે શીખવાડું છું, જેનું નામ છે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા. I એટલે આપણો ઇન્ડિયન, A એગ્રીકલ્ચર ખેતી, S સ્ટેટિસ્ટિક, R રિસર્ચ અને પાછો I આવ્યો છેલ્લો I ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ખ્યાલ આવી ગયો? ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. હવે મિત્રો પરીક્ષાની અંદર તમને એક વ્યાખ્યા પૂછાય પ્રોસ્ટર અને કાઉડન દ્વારા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે.
મિત્રો વ્યાખ્યા એકદમ સિમ્પલ છે, એક જ લાઈનમાં છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, તેનું પૃથ્થકરણ કરી અને એનું વર્ગીકરણ કરવામાં આવે છે, અર્થઘટન કરે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માટે જથ્થાત્મક માહિતી આંકડાશાસ્ત્ર વિષય માટે જથ્થાત્મક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા, મિત્રો આ ધ્યાન દો, ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા ઓઆર ઓપરેશન રિસર્ચ કે જેને કાર્યાત્મક સંશોધન ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મિલિટરી પ્રોજેક્ટની અંદર કોનો ઉપયોગ થયો? ઓઆર ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ, અથવા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ ક્યાં થયો? તો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન. વિશ્વ યુદ્ધમાં પણ આપણું આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. જુઓ મિત્રો, મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. બીજો એક પ્રશ્ન પૂછાય, ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એક એકમ અસ્તિત્વમાં આવ્યું. 1949માં હૈદરાબાદની અંદર રિજિયનલ રિસર્ચ લેબોરેટરી. તો રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો હૈદરાબાદમાં. એનું એકમ ક્યારે સ્થાપવામાં આવ્યું? આપણો દેશ આઝાદ થયો 1947 પછી 1949ની અંદર. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ખૂબ જરૂરી છે, આમાંથી તમને પ્રશ્નો પૂછાય. હવે નવો ટોપિક આપણો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, કે જેને સંખ્યાત્મકને ક્વોન્ટિટેટિવ અને ગુણાત્મકને ક્વોલિટી ગુણવત્તા, ગુણાત્મક ક્વોલિટી હોવી જોઈએ. ક્વોન્ટિટી એટલે જથ્થામાં સંખ્યાત્મક માહિતી. મિત્રો માહિતી, સૌથી પહેલા આપણે માહિતી જોઈએ. માહિતી એટલે શું પહેલા, પછી આપણે સંખ્યાત્મક ગુણાત્મક એ જોઈએ. ચલો, તો તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને શું કહેવાય? માહિતી કહેવામાં આવે છે. મિત્રો આપણે કોઈ હેતુ, કોઈ અભ્યાસ હેઠળ આવતા એકમની જ્યારે આપણે માહિતી મેળવવા જઈએ ત્યારે જે એના પરિણામ મળે છે એનું શું કહેવાય? માહિતી. તમે વર્ગખંડની અંદર, તમારા વર્ગખંડની અંદર તમારા ક્લાસ ટીચર આવીને બધા જ વિદ્યાર્થીઓને કહે છે કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજા તાસની અંદર તમામ વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈના આંકડા લખવાના છે. મિત્રો વજન અને ઊંચાઈને જે પરિણામ મળશે, દરેક વિદ્યાર્થીનું વજન અલગ અલગ હશે, ઊંચાઈ પણ થોડીક અલગ અલગ હશે. તો એ ઊંચાઈ કેટલાકની સેમ હશે ઊંચાઈ. તો આ ઊંચાઈ અને વજનના આંકડા જે મળે છે એનું શું કહેવાય? માહિતી મેળવી. તમે કોઈને પ્રશ્ન કરો છો ને એ પ્રશ્નના પરિણામમાં તમને જે માહિતી મળે એને માહિતી કહેવાય. જે જવાબ મળે છે એને શું કહેવાય? માહિતી. તો અભ્યાસ હેઠળ આવતા એકમની તપાસ દ્વારા જે પરિણામ મળે છે એને શું કહેવાય? માહિતી. હવે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને શું કહેવાય? સમષ્ટિ કહેવાય છે, પોપ્યુલેશન. તમે કોઈ વિદ્યાર્થી મિત્ર મંડળ કે કોઈ મજૂર સંગઠન કે કોઈ પણ જગ્યાએ તમે જઈને જ્યાં અભ્યાસ હેઠળ તમને માહિતી મેળવવાની હોય, એ આખો જે સમુદાય જે છે એનું શું કહેવાય? સમષ્ટિ. એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો ફેક્ટરીના બધા જ કામદારોનો સમૂહ એ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. તમારા ક્લાસરૂમમાં જે વજન અને ઊંચાઈની આંકડા કે મેળવવાના છે તો તમામે તમામ જે વિદ્યાર્થીઓ ક્લાસની અંદર જે છે એ બધા જ વિદ્યાર્થીઓ શું છે? સમષ્ટિ. જ્યારે કોઈ સ્કૂલની માહિતી મેળવવાની હોય તો આખા સ્કૂલના તમામે તમામ વિદ્યાર્થી શું છે? સમષ્ટિ. કોઈ કોલેજ, યુનિવર્સિટી, તો બધા શું છે? સમષ્ટિ. ભારત સરકારે વસ્તી ગણતરીની માહિતી આંકડા એકત્ર કરવાના છે તો તમામે ભારત દેશની તમામ વસ્તી શું છે? સમુદાય એક સમષ્ટિ છે. ખ્યાલ આવ્યો મિત્રો? સમષ્ટિ એટલે શું? જે અભ્યાસ હેઠળ આવતા એકમની સંપૂર્ણ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. મિત્રો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. એની જો ટોટલ સંખ્યા છે એને સમષ્ટિનું કદ કહેવાય. એને સમષ્ટિ માટે સંકેતમાં કેપિટલ એન વડે, કયા વડે? કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. હવે એની અંદર બે પ્રકાર પડે, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ. શાંત સમષ્ટિ એટલે શું?
શાંત હોય, મર્યાદિત હોય, ગણી શકાય તેવી હોય તેને શાંત સમષ્ટિ કહેવાય. અનંત સમષ્ટિ અગણિત, ગણી શકાય ન, તેને અગણિત એટલે અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા n શાંત હોય તો તેને આપણે શાંત સમષ્ટિ કહીશું, અને સમષ્ટિના આપણે ગણી શકાતી ના હોય તેને આપણે અનંત સમષ્ટિ કહેવામાં આવશે. હવે મિત્રો, સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિએ જે એકમ પસંદ થાય, સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહેવાય? નિર્દોષ, સેમ્પલ. જે તમે એમાંથી કોઈ અમુક એકમો પસંદ કરો, જે સેમ્પલ લો, એને નિર્દોષ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહેવાય? નિર્દોષ કહેવામાં આવે છે. નિર્દોષના કુલ એકમોની સંખ્યાને આપણે સ્મોલ એન, સમષ્ટિનું કદ અહીંયા સ્મોલ એન, અહીંયા કેપિટલ એન. જોઈ લો મિત્રો, સમષ્ટિને કેપિટલ એન, નિર્દેશને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. સમષ્ટિના એકમોની સંખ્યા, જે કદ જે છે એ સમષ્ટિનું કદ, અને નિર્દેશના એકમોનું જે હોય છે એને નિર્દેશ કદ તરીકે રાખવામાં આવે છે. ત્યાર પછી હવે મિત્રો, નિર્દેશ અને સમષ્ટિ એની તપાસની વાત કરું. અહીંયા લખેલું નથી સમષ્ટિ તપાસ, નિર્દેશ તપાસ. હું અહીંયા તમને સમજાવું. સમષ્ટિ તપાસ, આપણે માત્ર સમષ્ટિની વાત કરી, નિર્દેશની વાત કરી, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિની વાત કરી, પણ એની તપાસ વાત કરીએ તો સમષ્ટિના પ્રત્યેક એકમની જ્યારે તપાસ કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવાય. વર્ગખંડના તમામ બાળકોની તપાસ કરી વજન અને ઊંચાઈના જે આંકડા મેળવવામાં આવે છે એને સમષ્ટિ તપાસ કહેવાય. પણ ક્યારેક એવું બને કે ભાઈ આપણે આ ક્લાસની અંદર સૌથી ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ વાળા વિદ્યાર્થી, તો અમુક સેમ્પલ લેવામાં આવે, ભાઈ તમે સૌથી ઊંચા 3-4 જણા લાગો છો, અહીંયા આવી જો ને, અને તું સૌથી નાના 2 છો, અહીંયા આવી જો ને, સૌથી નાના 2 તમારા ક્લાસમાં આવે એને અંદાજે કે સર આ છે, આવી જો ને માપી લઈએ, એટલે અંદાજ મળી ગયો. તો આખા ક્લાસમાંથી 5 વિદ્યાર્થીઓ જે સેમ્પલ લીધા અને એમની ઊંચાઈ માપી લીધી, એનું શું કહેવાય? સેમ્પલ, નિર્દેશ. અને એ 5 વિદ્યાર્થીઓને તપાસ કરવામાં આવે એને નિર્દેશ તપાસ કહેવાય. એમ વજન, તમારા ક્લાસની અંદર ખબર જ હશે, સર આનું વજન વધારે છે, બોડી બિલ્ડર છે, ઓકે ઉભો થઈ જાય બેટા, આવી જા, અંદાજ વજન આવી ગયું ભાઈ 85 kg, ઓકે. હવે સૌથી ઓછું વજન વાળો કોણ છે ભાઈ? તો તમારા ક્લાસમાંથી બીજા તમે જ બોલશો, સાહેબ આ, સર આ, ઓકે ચાલ બેટા તું આવી જા, તારું વજન માપી લઈએ, 34 કિલો. ઓ, તો ખ્યાલ આવી ગયો કે આ ક્લાસની અંદર 2-4 વિદ્યાર્થીઓ બીજા પણ આપણે લેશું, એવું નહીં કે 2 જ વિદ્યાર્થીઓ, 2-4 બીજા પણ લેશું, તો આપણે અંદાજ આવી જાય કે સૌથી વધુ વજન અને સૌથી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થીઓ ક્લાસમાં, તો આ ક્લાસના સૌથી ઓછું વજન અને વધુ વજન મળ્યું. તો એ જે 4-5 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે, કે જે સેમ્પલ લેવામાં આવે, તો એને શું કહેવાય? નિર્દેશ. અને એમની તપાસ કરવામાં આવે અને નિર્દેશ તપાસ કહેવાય. તો મિત્રો ખ્યાલ આવી ગયો સમષ્ટિ અને નિર્દેશ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું. તમારા ઘરે, તમારા પરિવારમાં તમારા મમ્મી પપ્પા બજારમાંથી બાસુંદી લાવે છે. ચાલો ને આજે બાસુંદી, તમારા ઘરે બાસુંદી આવી ગઈ, લાવીને તમને ફ્રીજમાં મૂકી, અથવા ગુલાબજાંબુ લાવ્યા, ચલો ગુલાબજાંબુ લાવ્યા છે, પછી એમ કે ભાઈ જમવા બેસીશું ત્યારે આપણે ટેસ્ટ કરીશું, બધા લેશું, અંદર ફ્રીજમાં મૂકી છે. તમને કહેવામાં આવ્યું કે આજે આપણે બાસુંદી અને ગુલાબજાંબુ લાવ્યા છીએ, ઓકે. હવે તમને યાદ આવી ગયું કે અમને સાહેબે તપાસ કરવાની કહી હતી, સમષ્ટિ તપાસ ને નિર્દેશ તપાસ. ચલો હું નિર્દેશ તપાસ પહેલા પસંદ કરું. ગુલાબજાંબુનો ડબ્બો છે, એમાં તમે એક ગુલાબજાંબુ લઈ મોંમાં મૂક્યો, તમને ટેસ્ટ સારો લાગ્યો, પણ પાછું તમને યાદ આવી ગયું કે સમષ્ટિ તપાસ જ કરી નાખું, સરે કહ્યું તો સમષ્ટિ તપાસ, તો બધા જ ગુલાબજાંબુ ખાઈ જાઓ, તો શું કહ્યું? તો તમામે તમામ તમે ખાઈ ગયા, એ સમષ્ટિ તપાસ કરી. અને જો એમાંથી 1-2 પીસ ખાઓ અને સેમ્પલ લીધું, એને નિર્દેશ તપાસ. એમ બાસુંદીનો તમે વાટકીમાં લઈ થોડો ટેસ્ટ કરો છો અને એની તપાસ કરો, એ નિર્દેશ તપાસ કહેવાય. પણ 1 લીટર બાસુંદી જે હોય અથવા 1 લીટર કે જે લાવ્યા હોય એ બધી પી જાઓ તમે, કારણ કે તમને યાદ આવ્યું કે સરે અમને કહ્યું હતું કે સમષ્ટિ તપાસ પણ જરૂરી છે. તમે આખી બાસુંદી 1 લીટર પી ગયા, તો આ કઈ તપાસ કરી? સમષ્ટિ તપાસ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપો. ચલો મિત્રો, તમે લેબોરેટરી માટે જાઓ છો, તમને ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપી કે ભાઈ આ રિપોર્ટ કરાવવો પડશે, બ્લડ સેમ્પલ આપવું પડશે. શું કરશો મિત્રો બ્લડ સેમ્પલ વખતે? તો બ્લડ સેમ્પલમાં થોડું એક
ઇન્જેક્શનમાં નીડલની અંદર આપણે સેમ્પલમાં બ્લડ લેવામાં આવે છે. તો આ કઈ તપાસ છે? નિર્દોષ તપાસ. એના આધારે શરીરમાં આખું જે બ્લડ છે આખા બોડીના રિપોર્ટ નીકળે છે. તો મિત્રો આ જે છે સેમ્પલ જે લેવામાં આવે છે નિર્દોષ તપાસ કહેવાય. ત્યાં પછી એવું ના થાય કે મારો રિલેટિવ છે, મારો મિત્ર છે, ચાલો ને એને આટલું શું સેમ્પલ લેવાનું, આખું બ્લડ કાઢીને પછી એની તપાસ કરો. મિત્રો એવું કરતા નહીં. નહીં તો શું થાય, માણસ પૂરું થઈ જાય આખું બ્લડ બોડીમાંથી કે મારો મિત્ર છે યાર, મારો જોડે ભણતો, અને આજે હું લેબોરેટરીમાં છું, ચાલો ને તપાસ કરી લઉં. આટલું શું લેવાનું, બધું જ તપાસ કરી દઉં. અને એટલામાં તમે પાછો આવો ને એટલામાં હોય જ નહીં, ખાલી એનું શરીર હોય. એટલે આવું ભૂલથી ના કરતા. જ્યાં સેમ્પલની જરૂર છે ત્યાં સેમ્પલ, જ્યાં નિર્દોષની સમષ્ટિની જરૂર છે ત્યાં સમષ્ટિ કરીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે સમજી વિચારીને આપણે તપાસ કરવાની. ત્યાર પછી મિત્રો માહિતીમાં આપણે હવે જોઈએ શબ્દ, આપણો જે ટોપિક હતો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. મિત્રો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, તો સંખ્યાત્મક અથવા અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? સંખ્યાત્મક અથવા અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે. જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો ગુણાત્મક માહિતી કહેવાય. જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, આંકડાકીય ના હોય, આવા ગુણાત્મક લક્ષણોને આપણે ગુણધર્મ, તો ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. કે જ્યાં ગુણધર્મો હોય, ઉદાહરણમાં કામદારોની જાતિ, પુરુષ, સ્ત્રી, અથવા શૈક્ષણિક સ્તર, ધોરણ વાઇઝ જોઈએ આપણે, ધોરણ 9, 10, 11, 12, તો આ ગુણાત્મક છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ગુણાત્મક છે. આ બધા ગુણાત્મક. કોઈ રોગ હોય તો રોગોનું જે લિસ્ટ હોય એ ગુણાત્મક માહિતી છે. છોકરા છોકરીઓ ગુણાત્મક માહિતીનું છે. કોઈ પરિવાર ગામની અંદર માહિતી મેળવવાની હોય તો ત્યાં પુરુષ, સ્ત્રી, પરિણિત, અપરિણિત, તો આ ગુણાત્મક માહિતી છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો ગુણાત્મક માહિતી વિશે? હવે આપણે સંખ્યાત્મકની વાત કરીએ. ચલો, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તેને સંખ્યાત્મક માહિતી, આવા સંખ્યાત્મક ચલના અવલોકનોને આપણે સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. જેની અંદર માસિક આવક, ઉંમર વગેરેના સંખ્યાત્મક ચલના લક્ષણો છે. જે આંકડાકીય માહિતી મળે એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? જે આંકડાકીય સ્વરૂપ હોય એને સંખ્યાત્મક, અને જે ગુણધર્મ સ્વરૂપની હોય એને ગુણાત્મક. હવે મિત્રો માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, જેને પ્રાઇમરી અને સેકન્ડરી ડેટા કહેવામાં આવે છે. પ્રાથમિક માહિતી એટલે શું? જે માહિતી પ્રથમ વખત મેળવાય અને પ્રાથમિક માહિતી કહેવાય. ગૌણ માહિતી એટલે શું? જેને માહિતી મેળવી છે એની પાસેથી જ માહિતી જે મેળવી લેવામાં આવે એને શું કહેવાય? ગૌણ માહિતી. એટલે પ્રાથમિક માહિતીમાંથી જ માહિતી મેળવાય ગૌણ માહિતી. જ્યારે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત સંશોધન દ્વારા, તપાસ દ્વારા મેળવવામાં આવતી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. એટલા જ માટે પ્રાથમિક માહિતી વિશ્વસનીય છે, ગૌણ માહિતી પ્રમાણમાં ઓછી વિશ્વસનીય છે. તમને જે માહિતી મેળવીને આવ્યો એ સાચી આપે, કદાચ ન પણ આપે, અથવા એને જે માહિતી મેળવી છે એ સાચી છે ખોટી છે આપણને ખ્યાલ ન આવે, કદાચ એવું પણ બની શકે, કદાચ એ ઓછી વિશ્વસનીય બને. તો મિત્રો કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે એકઠી કરાયેલી હોય તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. દાખલા તરીકે NSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, પછી ભારતના રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા, ન્યૂ દિલ્હી દ્વારા મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી. આ બધી કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી. પ્રથમ વખત એકત્રિત કરાયેલી છે. આનું ફૂલ ફોર્મ પૂછાય, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો ગૌણ માહિતી. ગૌણ માહિતી એટલે તો જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક, કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકઠી કરાયેલી હોય તે માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. કોઈ સંસ્થા કે સંશોધકે પહેલા માહિતી એકઠી કરી છે, એમની પાસેથી કોઈ સંસ્થા કે સંશોધક કે કોઈ વ્યક્તિ માહિતી એમની પાસેથી મેળવી લે તો એ જે માહિતી ઉપયોગ કરનાર માટે કઈ માહિતી બની જાય છે? ગૌણ માહિતી. તો જ્યારે રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા મૃત્યુદર અને જન્મદરની જે માહિતી ફરી વખત NIO દ્વારા અથવા UNO દ્વારા પ્રકાશિત કરવામાં આવે તેના માટે ગૌણ માહિતી કહેવામાં આવે છે.
મિત્રો સૌથી પહેલા જે માહિતી મેળવે એના માટે પ્રાથમિક માહિતી, અને જેનામાંથી માહિતી મેળવવામાં આવે છે એને ગૌણ માહિતી કહેવાય. એના તફાવત સ્વરૂપે આપણે વિગતે જોઈએ. લાસ્ટ ટોપિક આપણો લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે તફાવત. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે તફાવત. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલી હોય છે અને મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી. શામાંથી મેળવાય છે? ફરીથી ઉપયોગમાં લેવાય છે, અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. યાદ રાખજો, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમોમાંથી મેળવાય છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી મેળવાય છે. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જ્યારે ગૌણ માહિતી એ વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં હોય છે. પ્રાથમિક માહિતી મૂળભૂત સ્વરૂપમાં મેળવી પછી એનું વર્ગીકરણ કરતા હોય છે, અને જ્યારે ગૌણ માહિતી વર્ગીકરણ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રાથમિક માહિતી એકત્ર કરવા માટે પ્રમાણમાં સમય, શક્તિ અને નાણાંનો ઓછો જરૂર પડે છે. પ્રમાણમાં ઓછું હોય, વધારે. પ્રાથમિક માહિતી એકત્ર કરવા માટે સમય, શક્તિ, નાણાંનો વધુ જરૂરિયાત પડે છે, જ્યારે ગૌણ માહિતીની અંદર બચાવ થાય છે. સમય, શક્તિ અને જરૂરિયાતનો સરખામણી ઓછી જરૂર પડે છે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો પ્રાથમિક માહિતી એકત્ર કરવા માટે સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે, જ્યારે ગૌણ માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો પ્રમાણમાં બચાવ થાય છે. પ્રાથમિક માહિતી કેવી હોય છે? વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી વિશ્વસનીય ન પણ હોય એવું બની શકે છે. તો મિત્રો ખ્યાલ આવ્યો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં બીજા વ્યક્તિ પાસેથી જ્યારે તમે માહિતી મેળવો ત્યારે એ વ્યક્તિ સાચો છે, સાચી માહિતી આપે છે કે નથી આપતો, એ શું ખબર, શું ખાતરી? એટલે પ્રમાણમાં ઓછી વિશ્વસનીય હોય. પણ પ્રાથમિક માહિતી તમે રૂબરૂ જઈને માહિતી મેળવો એટલા માટે એ વિશ્વસનીય હોય છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, વિકાસ, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, સમષ્ટિ, નિર્દોષ, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, નિર્દોષ તપાસ, સમષ્ટિ તપાસ, ત્યાર પછી માહિતી પ્રાથમિક અને ગૌણ માહિતી વિશે, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતીનો તફાવત, એના ઉદાહરણ સાથે આપણે સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચર જે આપણું આવશે, બીજું લેક્ચર, એ મિત્રો પ્રાથમિક માહિતી અને એકત્રિત કરવાની રીતો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં બે પ્રકાર છે, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આપણે પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલીના લક્ષણો આટલું જ જોઈશું મિત્રો. આદર્શ પ્રશ્નાવલી લક્ષણો 3 ટોપિક જોઈશું. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં.